તો મિત્રો અખા ત્રીજનું જે વર્તારો હતો એ ખૂબ જ સારો ગયો છે. અખા ત્રીજ ખૂબ જ સારી ગઈ છે અને પવનોની દિશા પણ ખૂબ જ સારી જોવા મળી છે. ઘણા બધા વિસ્તારો એટલે લગભગ ગુજરાતના વિસ્તારોમાં એવું લાગી રહ્યું છે કે આ વર્ષે અખા ત્રીજનું જે આપણે અનુમાન કરતા હોઈએ છીએ પવનનું તે એકદમ સારું ગયું છે. એટલે ખેડૂતો માટે ખૂબ જ આ સારા સમાચાર કહી શકાય. તો તેની પણ વાત કરીશું, સાથે સાથે માવઠાની પણ વાત કરીશું. તો નમસ્કાર મિત્રો, હું છું બાલુભા જાડેજા અને જમાવટ ગુજરાતની ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો જે પણ નવા મિત્રો જોડાવ તે ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂરથી ઓન કરી લેજો. વધુમાં વધુ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ઓલરેડી આપણે આમ તો ચોમાસાની માહિતી આપણે આપી જ દીધી છે કે ચોમાસું કેવું રહેવાનું છે, પરંતુ આજે અખા ત્રીજ હતી ને અખા ત્રીજનું જે આપણા જૂનું જ્ઞાન છે, જૂનું વિજ્ઞાન કયો કે જે કયો તે દેશી વિજ્ઞાન કયો, એના આધારે આજે પવનની દિશાઓ જોવામાં આવતી હોય છે અને સવારના વહેલા જોવામાં આવતી હોય છે. સૂરજ ઉગ્યા પહેલાં પણ જોવામાં આવતી હોય છે, સૂરજ ઉગ્યા પછી પણ જોવામાં આવતી હશે. તો ખરેખર આજે આમ એકદમ ખેડૂતો માટે ખુશીઓના સમાચાર કહેવાય કે ઘણી બધી જગ્યાએથી આપણને સમાચાર મળ્યા છે કે ભાઈ અમારે પશ્ચિમનો પવન હતો અથવા તો વાયવ્યમનો પવન હતો અથવા તો નેતૃત્વને વધારે પડતો તો લગભગ બધા વિસ્તારમાં પશ્ચિમનો પવન હતો. અને પશ્ચિમનો પવન હોય એટલે કહેવામાં આવે છે કે વરસ છે એકદમ સારું જાય છે, ધન ધાન્ય ખૂબ સારા થાય છે, પાક છે એ ખેડૂતોને સારા થાય છે અને નફો રહે છે. ખેડૂતો માટે વરસ છે એકદમ સારું રહે છે. તો તમારા વિસ્તારમાં કયો પવન હતો તે પણ જરૂરથી કમેન્ટમાં કહેજો. કેમ કે આજે સવારના વહેલા એટલે કે સમજો ને 4 વાગ્યાથી કરી અને 9 વાગ્યા સુધી એક ધારો પવન છે એ પશ્ચિમ દિશાનો જોવા મળ્યો છે. અને જ્યારે લગભગ બધા વિસ્તારમાં પશ્ચિમ દિશાનો પવન જોવા મળે ત્યારે સમજી લેવાનું કે વરસ છે એકદમ સારું જાય અને ધાન ધુન્ય પાક સારામાં સારા થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે. શક્યતાઓ જોવા શું મળી રહી છે? શક્યતાઓ છે જ. અને આપણે આ પવન પહેલાં જ કે અખાત્રી પહેલાં જ આપણે એ વિડીયો પણ મૂકી દીધો છે કે આવનારું ચોમાસું છે એ કેવું રહેશે ગુજરાતનું. તો તે વિડીયો કોઈ ભાઈઓએ ન જોયો હોય તો જરૂરથી સાઇટમાં વિડીયો આવશે, જરૂરથી જોઈ લેજો. એન્ડમાં આવશે તો વિડીયો પૂરો જોશો એટલે એન્ડમાં તે વિડીયો પણ આવશે તો જરૂરથી જોજો. હવે માવઠાની વાત કરીએ તો IMD એટલે કે આપણું જે હવામાન વિભાગ છે તેમણે આગાહી કરી છે 20, 21 અને 22 તારીખ. આમ 3 દિવસ ગુજરાતમાં હવામાન પલટાશે અને ઘણી જગ્યાએ ગાજવીજ સાથે હળવા છાંટાઓ અથવા તો હળવાઓ ઝાપટાઓ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે. અને ખાસ કરીને કયા કયા વિસ્તારમાં કરી છે તેની આપણે વાત કરી તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કરી છે. સૌરાષ્ટ્રનું ભાવનગર છે, અમરેલી છે અને બાકી છૂટાછવાયા વિસ્તારોમાં વાદળ જોવા મળી શકે છે અને ક્યાંક ને ક્યાંક છાંટા થોડા ઘણા થઈ શકે એવો એટલો બદલાવ આવે તેવી શક્યતાઓ છે. કચ્છની અંદર હાલ અત્યારે કોઈ શક્યતાઓ દેખાઈ રહી નથી. ઉત્તર ગુજરાતની અંદર પણ ખાસ અત્યારે શક્યતાઓ જોવા મળી રહી નથી, પરંતુ હવામાન વિભાગની આગાહી છે કે ગુજરાતની અંદર છૂટાછવાયા ઝાપટાઓ થઈ શકે છે 20, 21, 22 તારીખ. તો ખાસ કરીને ખેડૂત ભાઈઓએ ખાસ ધ્યાન રાખવી. પછી ઉત્તર ગુજરાત હોય તો ભલે, કચ્છ હોય તો ભલે, સૌરાષ્ટ્ર હોય તો ભલે અને દક્ષિણ ગુજરાત હોય તો ભલે, મધ્ય ગુજરાત હોય તોય ભલે. તો હવે આપણે વાત કરીશું મધ્ય ગુજરાતની. આમ તો મધ્ય ગુજરાત અને આપણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધારે શક્યતાઓ છે. મધ્ય ગુજરાત એટલે કે મધ્ય પ્રદેશના બોર્ડર લાગુના જે વિસ્તારો છે તેમાં થોડા ઘણા માવઠા થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. સાથે આપણે વાત કરીએ તો દાહોદ, આપણે વાત કરીએ તો ડાંગ છે, આહવા છે, સાપુતારા છે, આ વિસ્તારોમાં પણ જરૂરથી ક્યાંક ને ક્યાંક છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળી શકે છે. બાકી વાપી છે, વલસાડ છે, બીલીમોરા છે, નવસારી છે, સુરત છે, તો આના વિસ્તારોમાં પણ ક્યાંક ને ક્યાંક થોડા ઘણા છાંટાછૂટી અથવા તો હળવા ઝાપટાઓ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા. તો ખાસ કરીને માવઠાની 3 દિવસની આગાહી છે અને સાથે સાથે આપણે ચોમાસું છે આવનારું છે ખૂબ સારું આવવાનું છે. એટલે કોઈ ખેડૂતોએ ટેન્શન લીધા જેવું છે જ નહીં. કોઈએ ટેન્શન લેવાનું નથી, કોઈ અફવાઓમાં આવવાનું નથી. ગુજરાતનું ચોમાસું છે એ સારું જાય એવી પૂરેપૂરી પ્રોબેબિલિટી અત્યારે જોવા મળી રહી છે. અને જેના કારણે આપણે આમ જોઈએ તો
દનૈયા પણ ખૂબ સારા ગયા છે, આપણે અખાત્રીજ પણ ખૂબ સારી ગઈ છે, અને સાથે સાથે ગરમીનું પ્રમાણ જે હોવું જોઈએ તેના કરતાં પણ વધારે જોવા મળી રહ્યું છે. એટલે કે ચોમાસું કદાચ થોડું ઘણું વહેલું પણ આવી શકે છે. તો આ માહિતી તો આપણે રેગ્યુલર લેતા જ આવીશું, પણ તમારે આજે તમારા ગામમાં કઈ દિશાનો પવન હતો તે પણ જરૂરથી કમેન્ટમાં જણાવજો. અને બાકી ઘણા બધા ભાઈઓએ ઓલા ખીલા ખોડવાનું આવે છે તે પણ માપીને ઘણા બધા ભાઈઓએ વિડીયો મોકલેલા છે. ક્યાંય 65 ઇંચ છે, ક્યાંય 30 ઇંચ છે, ક્યાંય 32 ઇંચ છે. તો આ રીતનો વરસાદ પણ ઘણી જગ્યાએ એ દેશી ખીલાવાળું જે જોવે છે એમાં પણ જોવા મળી રહ્યું છે. એટલે આપણે એટલું નહીં તો સારા ચોમાસાની તો આપણે શક્યતાઓ દેખાઈ જ રહી છે. ઓલ ઓવર જોઈએ તો આ વર્ષ છે એ સારામાં સારું જાય તેવી શક્યતાઓ છે. પાકો છે એ સારા થાય, ખેડૂતોને પાક સારું થાય, ધાન સારું થાય, એ જ મહત્વનું હોય છે. બાકી વરસાદ બહુ પડે અને પાક ન થાય તો ખેડૂતો માટે તો એ નબળું વરસ કહેવાય. એટલે ધાન ધૂન સારા થશે અને પાક પણ સારો થશે તો ખેડૂતો માટે આ વર્ષ છે એ સારામાં સારું જશે. ઓલ ઓવર જોઈએ તો આનો વિડીયો આપણે ઓલરેડી મૂકી જ દીધો છે, તો તમે તે વિડીયો જરૂરથી જોજો, ના જોયો હોય એ ભાઈએ. અને આ વિડીયોને પણ વધુમાં વધુ શેર કરજો. આવનારા દિવસોમાં કેવું હવામાન રહેશે તેની પણ વાત કરીશું. હાલ અત્યારે ગરમી છે 39, 41, 42 ડિગ્રી સુધી ગુજરાતમાં જઈ રહી છે. આવનારા દિવસોમાં આનાથી પણ વધારે તાપમાન જોવા મળશે. મહારાષ્ટ્રની અંદર તો આપણા કરતાં પણ વધારે ગરમી જોવા મળી રહી છે. લૂ લાગી રહી છે, ઊની હવાઓ લાગી રહી છે, જેમાં સરકાર તરફથી પણ કહેવામાં આવ્યું છે, હવામાન વિભાગ તરફથી પણ કહેવામાં આવ્યું છે કે બપોરના 12 થી 4 વાગ્યા સુધીમાં ખાસ કરીને ધ્યાન રાખવાનું, બહાર ન નીકળવાનું, કેમ કે હીટવેવનો રાઉન્ડ ત્યાં ચાલી રહ્યો છે ને આપણા ગુજરાતમાં પણ હીટવેવનો રાઉન્ડ ટૂંક જ સમયમાં આવે તેવી શક્યતાઓ છે. જોકે ગુજરાતની અંદર એક એ જોયા જેવું છે કે ગુજરાતની અંદર આ વર્ષે ખૂબ જ વાદળવાળું વાતાવરણ વધારે જોવા મળ્યું છે, જેના કારણે ગરમી તો છે પરંતુ જે આપણે હીટવેવ જેટલું દેખાય છે એટલું જોવા મળતું નથી. માત્ર અત્યારે જે 20, 21, 22 નહીં, આવનારા દિવસોમાં પણ એટલે કે એપ્રિલ એન્ડમાં પણ આપણે વાદળ જોવા મળશે. હવામાન ફરી પલટાશે, ફરી ક્યાંક ને ક્યાંક માવઠું થાય એવી શક્યતાઓ છે. એનું માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં જરૂરથી આપીશું. પણ આ માહિતી તમને કેવી લાગી તે જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. સાથે સાથે નવા મિત્રો જોડાવ તે ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી ઓન કરી લેજો. અને બીજું એ કે તમે બધાએ લાઇક કરવામાં બહુ લોક કરી રહ્યા છો તો લાઇક પણ જરૂરથી કરજો અને હાઇપ પણ જરૂરથી કરજો. ઘણા બધા ભાઈઓ હાઇપ કરવાનું ભૂલી જતા હોય છે, તો લાઇકની સાથે હાઇપ પણ જરૂરથી કરજો, જેથી વધારે ખેડૂતો સુધી માહિતી પહોંચી જાય. તો મિત્રો ફરી મળશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી દરેક ખેડૂત ભાઈઓને જય માતાજી, વંદે માતરમ, જય ભારત, જય જવાન, જય કિસાન.